અંબાજીના 8 નંબર વિસ્તારમાં લુખ્ખા તત્વો દ્વારા પોલીસ ટીમ પર કરવામાં આવેલા પથ્થરમારા અને લાકડીઓ વડે હુમલાના કેસમાં અંબાજી પોલીસે ગણતરીના કલાકોમાં 3 મુખ્ય આરોપીઓની અટકાયત કરી લીધી છે। અંબાજી યાત્રાધામના 8 નંબર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ માહિતી અંબાજી પોલીસને મળી હતી, જેના આધારે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસની એક ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। જો કે પોલીસ ટીમ ત્યાં પહોંચતા જ ઉશ્કેરાયેલા લુખ્ખા તત્વોએ પોલીસ પર અચાનક જ જોરદાર પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને હાથમાં રહેલી લાકડીઓ વડે પોલીસ જવાનો પર હિંસક હુમલો કરી દીધો હતો। આ ઘાતકી હુમલા દરમિયાન અસામાજિક તત્વો સરકારી મિલકતને નુકસાન પહોંચાડી પોલીસના વાહનના કાચ પણ તોડી નાખ્યા હોવાની વિગતો સામે આવી છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને તંગદિલીનો માહોલ સર્જાઈ ગયો હતો। પોલીસ પર હુમલાની આ ગંભીર ઘટના બનતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાયદો હાથમાં લેનારા તત્વો સામે કડક એક્શન લેવાનું શરૂ કર્યું હતું। પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ હુમલામાં સામેલ દિનેશ લાડુ ચૌહાણ, વિકા લાડુ ચૌહાણ અને કરમડીના કાળુભાઈ લીંબાભાઈ ચૌહાણ નામના 3 આરોપીઓને દબોચી લીધા હતા। પકડાયેલા ગુનેગારોમાં કાયદાનો ડર બેસે તે હેતુથી પોલીસે જે તે ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું, જેથી ગુનાના મજબૂત પુરાવા એકત્ર કરી શકાય। પોલીસે આ તમામ હુમલાખોરો સામે ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNSની વિવિધ કલમો સહિત પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અને GP એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। પોલીસની આ આક્રમક અને કડક કાર્યવાહીના પગલે અંબાજી પંથકના અસામાજિક અને લુખ્ખા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। 21/6/2024ના રોજ સાંજના 7:30 વાગ્યાના સુમારે અંબાજી પોલીસ સ્ટેશનની જે જનરક્ષક 112 નંબર મોબાઈલ છે એની પર એક વ્યક્તિએ કોલ કરેલ કે અંબાજી વિસ્તારમાં આવેલ ગલી નંબર 8માં એક માથાકૂટ થયેલ છે। તે કોલ આધારે 112ના જે ઇન્ચાર્જ મુકેશભાઈ હેડ કોન્સ્ટેબલ હતા એ પોલીસ સ્ટાફ સાથે ત્યાં ગયેલા હતા અને કોલ કરનાર બધારામ પંચાલજીને મળેલા હતા અને સમગ્ર બનાવની હકીકત જાણતા જે બધારામ પંચાલ પોતાના પત્ની સાથે એક્ટિવામાં જતા હતા તે દરમિયાન 3 બાઇક સવાર સાથે સામાન્ય અકસ્માત થતા તે બાઇક સવારોએ આ જે પતિ પત્ની હતા એની સાથે ખરાબ વર્તન કરતા પોલીસને કોલ કરેલો હતો અને એ વખતે 3 ઈસમો હાજર હોય એ 3 ઈસમોને જે મુકેશભાઈ હેડ કોન્સ્ટેબલ હતા એને જે બનાવ બાબતે પૂછતા તે એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને પોલીસ સાથે જીભાજોડી અને બીભત્સ વર્તન કરવા લાગેલ અને અચાનક પોલીસ ઉપર પથ્થરથી અને લાકડી વડે હુમલો કરેલ અને સરકારી ગોળીઓ ગાડીને નુકસાન કરેલ હતું, જેથી આ બાબતે હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈની તથા જે કોલ કરનાર બધારામ પંચાલ એમની ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો મુજબ 2 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલ છે અને આ ગુના કામે જે સંડોવાયેલા 3 ઈસમો છે એની ધરપકડ કરવામાં આવેલ છે અને આ 3 આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। અંબાજી પોલીસે ત્વરિત એક્શન લઈને ગુનેગારોને ઘટના સ્થળે લાવી જે રીતે રીકન્સ્ટ્રક્શનની કામગીરી કરી છે તેનાથી પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને ગુનાહિત પ્રવૃત્તિ આચરનારા તત્વોને કાયદાનું ભાન કરાવી સ્પષ્ટ સંદેશ આપી દેવાયો છે।